પુનરાવર્તન 1. નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો. શશકઃ શયનમ કરોતિ આકાશઃ પતતિ સિંહઃ આગચ્છતિ કુત્ર પતતિ આકાશઃ સિંહ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ. નીચેની સંખ્યાને સંસ્કૃત શબ્દોમાં લખો. પેલું છે ષટ, અષ્ટ, પંચ, એકાદશ અને દ્વાદશ. નીચેના સંખ્યાવાચક શબ્દો વાંચો. ચાલો, અને દરેક સંખ્યા છે અંકમાં લખો. દ્વે, પછી એને અંકમાં આપણે લખીએ. ત્રીણી, પછી એને આપણે અંકમાં લખીએ. સપ્ત, પછી અંકોમાં લખીએ. ચત્વારી એટલે કે 4 અંકોમાં આપણે લખીશું. 9 એટલે કે 9 આપણે અંકોમાં લખીશું. નીચે આપેલા વાક્યખંડો સુવાચ્ય અક્ષરે લખો. અહીં 3 વાક્યો આપેલા છે. એ 3 વાક્યો છે એ તમે નીચે આપેલી જગ્યામાં લખવાના રહેશે. ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે ખોડો અક્ષર હોય અને પૂર્ણવિરામ અને વિસર્ગ આપેલા હોય તમારે કરવાના રહેશે. પેલું, ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ વિદ્યારંભમ કરિષ્યામિ સર્વે સંતુ નિરામયાઃ. ચાલો, એના પછી 5મો પ્રશ્ન. નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. કદલી સદ્રશી, પછી અને પછી છેલ્લું એનું છે શબ્દોમાં દીર્ઘો દંતો આવતું હોવું જોઈએ. કદલી સદ્રશી સુંડા સ્તંભ સમાના પાદાઃ શૂર્પાકારૌ કર્ણૌ ધવલૌ દીર્ઘૌ દંતૌ. પર્વત, પછી બીજું આપેલું છે એને આપણે શ્લોકો પૂરા કરવાના છે. પર્વત સદ્રશે, પછી ખાલી જગ્યા અને પછી છેલ્લો શબ્દ એનો છે એ માત્રા દ ભીતઃ આવવો જોઈએ. ચાલો જોઈએ. પર્વત સદ્રશે ગાત્રે સર્ષપ સન્નિભ નેત્રે અતિબલવાન એષઃ કથમ અંકુશ માત્રાત ભીતઃ. તો અહીં તમારું 1 થી 5 ચેપ્ટરનું છે એ પુનરાવર્તન પૂરું થાય છે. પુનરાવર્તન 1. થેન્ક યુ.